जैसे माया स्वप्न ही नींद जैसी। बिना गुरु गम अंधियारा। कहे रवि राम जो चैतन्य जाग्या, जो हमने जागृति आई, हमारी चेतना जो जागी गई तो ब्रह्म भैया उजियाला। माया स्वप्न ही नींद जैसी। આગળ મદાલસા એ વાત પણ કહેશે, ભાવ સ્વપ્ન ચ મોહ નિંદ્રામ ત્યજ. ત્યાં થોડી સ્વપ્નાની વાતો પણ કરશું. પરંતુ અહીં મદાલસા કહે છે, અલર્કને પ્રથમના શ્લોકની અંદર પૂર્વાર્ધમાં એ સમજાવે છે કે હે બેટા, તું કાયમને માટે તું કોણ છો? શુદ્ધ બુદ્ધ નિરંજન કહી અને ભવ માયા, જેનું આપણે હમણાં જ વર્ણન કર્યું કે આને ભવ કહેવાય, આને કહેવાય માયા. પરંતુ તને એનો સ્પર્શ નથી બિલકુલ, એથી તું વર્જિત છો. ભવને, માયાને, અને તારે બિલકુલ એને સંબંધ નથી, એવો તું અસંગ છો. વાત એવી છે, વ્યવહાર આપણે બધો, જેટલોય વ્યવહાર આપણે બધો કરીએ છીએ ને, આકાશમાં વ્યવહાર કરીએ છીએ. આકાશ વગર વ્યવહાર ન થાય, કારણ કે આકાશ આપણને અવકાશ આપે છે. આ પણ અવકાશ આપણને આ છે, એટલે આપણે અહીં બેઠા છીએ, સત્સંગ કરીએ છીએ. આકાશ આપણે અવકાશ આપે છે ને, અવકાશની અંદર આપણે હરીએ છીએ, ફરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, આ બધું. પરંતુ આ જયારે ક્યાંક સુરત જેવી સિટી ને મુંબઈ જેવી સિટી ને એ શહેરોની અંદર આપણે જઈએ ત્યારે હવે આપણને સમજાવવા લાગે આમાં શું થાય. આકાશ પાસે અવકાશ તો ઘણો છે, પણ પૃથ્વીની જે જગ્યા છે, સપાટ જગ્યા, એ હવે માણસને ખૂટે છે. પ્રજા જાય છે વધતી, એટલે નીચે કોઈ ગાડીઓ હાંકવાના કે માણસોને ચાલવાના રસ્તા નથી રહ્યા. હવે તો ઉપર વધે તો થાય, ઉપર વધવું જોશે. નીચે ચાલવા જઈશ તો માણસોને એક્સિડન્ટ થયા કરશે, જગ્યા નથી, પ્રજા વધતી જાય છે. અવકાશ આપે એ આકાશ કહેવાય. આકાશ વગર વ્યવહાર થતો નથી, છતાં આકાશની અંદર આપણે જેટલો વ્યવહાર કરીએ છીએ, એ વ્યવહારની અંદર આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ગંદકી ઉડાડીએ છીએ, હા તે બધું કરીએ છીએ, ધુવાડા ઉડે છે, બધું ઉડે છે. છતાં આકાશ અસંગ રહે છે. છતાં સગળાએ વ્યવહારથી આકાશને અસ્પર્શ છે, સ્પર્શ નથી. કોઈ પદાર્થની સાથે આકાશને સંબંધ નથી. આકાશ જેવી રીતે અસંગ રહે છે, એવી જ રીતે બ્રહ્મ, અમારો આત્મા, સઘળાએ વ્યવહારથી કાયમ માટે અસંગ રહે છે, એને અસ્પર્શ જ. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદિમ ત્યાપો ન શોષયતી મારવતા. શ્રીમદ ભગવદ્ ગીતા આપણી સ્મૃતિ પણ કાયમને માટે આત્માનું સ્વરૂપ સમજાવતા એમ કહે છે. હા, આકાશની અંદર ગમે એટલી ગોળીઓના ઘા કરો, બમ ધડાકા કરો, એક છેદ નહીં થાય, જરા પણ છેદ નહીં થાય. આ વરસાદ બધો આખો તૂટી પડે અને પાણી ભરાતું જાય, સપ્ત ઋષિ સુધી પહોંચી જાય, જલબંબાકાર થઈ જાય, તો પણ આકાશ જરાય ભીનું નહીં થાય. ને વાવાઝોડું કેટલું થાય, વાવાઝોડું કેટલું થાય, છતાં એ શોષણ નહીં કરી શકે. અને કેટલી આગળ લાગે, જ્વાળાઓ હાલે, પરંતુ આકાશને બાળી નહીં શકે. એવી જ રીતે અમારો આત્મા પણ એવો છે. આત્માનું કોઈ એવું સ્વરૂપ નથી. આ
આત્મા કોઈ પૃથ્વીનો વિકાર નથી, આત્મા કોઈ જળનો વિકાર નથી. આત્માને સંસારે સર્જ્યો નથી. આત્માના અધિષ્ઠાનમાં સંસારનું સર્જન છે. સંસાર આત્માને ન સર્જી શકે. એ સર્વનો સર્જક સર્વનું એ અધિષ્ઠાન છે. અને સર્વનું અધિષ્ઠાન હોવા છતાં પણ જેવી રીતે આકાશ જેવી રીતે નિર્લેપ ને અસંગ છે, એવી જ રીતે આત્માનો દરેક પદાર્થોની સાથે અસ્પર્શ છે. આ મારું સ્વરૂપ છે. મા મદાલસા અલર્કને આ વાત સમજાવે છે, બેટા તું આ ભવથી જે દુઃખી થાય છે, સંસારથી દુઃખી થાય છે, માયાને લઈને તું આ દુઃખી થાય છે, પરંતુ તારે એ દુઃખી થવાની કોઈ જરૂર નથી, કારણ કે આ સગડાથી તું વર્જિત છો. સગડાથી તું વર્જિત છો. એ વાત સમજાવીને મોટી વાત તો એ કરે છે કે એનો તું જ્ઞાતા છો. એનો તું જ્ઞાતા છે. આપણા એ સગડાય વ્યવહારની અંદર આપણે જે કાંઈ પણ એ વ્યવહાર કરીએ છીએ ને, આ સારો વ્યવહાર બધો આખો ત્રિપુટીથી થાય છે. ત્રિપુટીથી સગળો વ્યવહાર થાય છે. જ્ઞાતા, જ્ઞાન, જ્ઞાતાનો અર્થ થાય છે જાણનારો, જ્ઞાન કરનારો. જ્ઞાન કરનારાને જ્ઞાતા કહેવાય. અને જે જ્ઞાતા જે જ્ઞાન દ્વારા જે વસ્તુને જાણે એને જ્ઞેય કહેવાય. અને એ બધું જાણવાનું સાધન જ્ઞાન. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ ત્રિપુટીથી સગળો વ્યવહાર છે. પરંતુ વ્યવહાર જે પ્રમાતા દ્વારા જે કંઈ પણ વ્યવહાર થઈ રહ્યો છે, જ્ઞાતા દ્વારા જે કંઈ જ્ઞાતા જે પોતાના જ્ઞાન સાધન દ્વારા જે કોઈ પણ જ્ઞેય વસ્તુને પોતે જે જાણે છે, પછી એના કરવા માટે અનુભવ લે છે, નિર્ણયો લે, આવું છે, તેવું છે, આમ તેમ, એ બધું એ જાણે છે. પરંતુ આ જેટલી એ ત્રિપુટી છે અને જે વ્યવહાર છે, એ વ્યવહાર વિશે પણ આપણે વિચાર કરીએ તો વ્યવહાર છે શું અને વ્યવહાર છે શું? તો વ્યવહાર અમે કરીએ છીએ તો શા માટે કરીએ છીએ? વ્યવહારનો પ્રયોજન શું? અને મૂળની અંદર પણ અમને વિચાર કરીએ તો એ થાય કે એવું કેવું પ્રયોજન હતું વ્યવહારનું કે આ વ્યવહાર એમાંથી ઉત્પન્ન થયો? અમારું પ્રયોજન શું? કયા પ્રયોજનને લઈને અમે વ્યવહાર કરીએ છીએ? અત્યારે તો ઠીક છે કે આપણે બધા જયારે દુઃખી થાય, દુઃખ થયું એટલે સાંખ્ય શાસ્ત્ર તો એમ કહે છે કે આત્માને જીવાત્માને પ્રયોજન છે ભોગ ને મોક્ષ રૂપી. પરંતુ આપણે મૂળમાં વિચાર કરશું તો ખબર પડશે. મૂળમાં જતા તો કંઈ કશું આત્મા પોતે પોતાના સ્વરૂપથી સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે આનંદ સ્વરૂપ છે. પોતાનું સ્વરૂપ જ આવું છે. આનંદ સ્વરૂપને કામના કઈ ઊભી થાય? એને કઈ કામના ઊભી થાય કે જે કામનાને લઈને, હા, કામના કોઈ ઊભી થાય તો આપણે પ્રયોજન ઊભું થયું. પરંતુ જે પૂર્ણ જે છે કાયમના માટે જે તૃપ્ત છે એવા આત્માની અંદર તો વ્યવહારનું પ્રયોજન શું? અમે જે કાંઈ પણ વ્યવહાર કરીએ છીએ એની પાછળ આ બધાની પાછળ અમારી એક જ પ્રવૃત્તિ. હવે તો એ જ આપણી પ્રવૃત્તિ હોય છે કે આ સંસારનો વ્યવહાર કરવાથી જે આ વ્યવહારની અંદર અમે જે દુઃખ થાય છે, આપત્તિ, ક્લેશો, પીડા, આ બધું થાય છે, એ પીડાથી અમારે છૂટવા માટે, મુક્ત થવા માટેના
અમારા પ્રયાસો અને અમારે અખંડ આનંદ અમને મળે. જેવી રીતે રામચરિત્ર માનસની અંદર પણ એ વાત એક કીધી કે અમારા એક જીવનની અંદર 3 વૃત્તિઓ કાયમ માટે એવી અમારી 3 વૃત્તિઓ કામ કરે છે અમારા અંતઃકરણની અંદર કે હું ક્યારે પણ મટું નહીં, ક્યારે પણ મારું મૃત્યુ ન થાય. મટું નહીં એનો અર્થ મારું મૃત્યુ ન થાય, ક્યારે પણ હું મટું નહીં. એક તો એ વૃત્તિ અમારી અંદર કામ કરે છે અને બીજી અમારી વૃત્તિ અનુભવ વૃત્તિ એ કામ કરે છે કે આ જેટલું એ સારું જે કાંઈ પણ કઈ આંખ સામે દેખાતું હોય અથવા તો ન દેખાતું હોય, જ્ઞાત હોય કે અજ્ઞાતમાં કોઈ પણ વસ્તુ હોય તો એ બધીને સારી રીતે હું જાણું. મારી અંદર સર્વજ્ઞપણું હોવું જોઈએ. ત્રીજી વૃત્તિ એ આપણા જીવનની અંદર કામ કરે છે કે મારા જીવનની અંદર કોઈ કાલે ક્યારેય પણ જીવનમાં દુઃખ ન આવે અને હું મારું સુખ મારો આનંદ અખંડ રહીએ. આ 3 વૃત્તિઓ દરેક જગતના જેટલાય જીવો છે, હા હું એમ માનું છું કે કદાચ ને ભલે આ જે સ્થાવરો છે ને એ સ્થાવરો ભલે બોલી નહીં શકતા હોય, બાકી અંદર 3 વૃત્તિઓ સૂક્ષ્મ રીતે એને પણ કામ કરતી હશે. દરેક જંગમ જીવોમાં તો આ 3 વૃત્તિઓ કામ જ કરે છે ને જીવનો આ જીવનો સ્વભાવ છે. એટલા માટે જ આપણે જીવ કહેવાઈએ છીએ કે જે યોનિમાં જઈએ, જે શરીર ધારણ કરીએ, પછી કૂતરાનું હોય, બિલાડાનું હોય, ભૂંડનું હોય કે ગમે તેનું શરીર હોય, પણ જે શરીરમાં કીટ પતંગમાં હોય ત્યાં અધ્યાસ બાંધી લેવો અને જીવવાનો આગ્રહ, જીજીવિષા. હા, એથી છૂટવું ગમે નહીં. જીવવાનો આગ્રહ બંધાઈ જાય. હા, મને કોઈ મારે નહીં, મારું કોઈ મૃત્યુ ન કરે, એવો કાયમને માટે એક આગ્રહ બંધાઈ જાય છે આપણને. આ અધ્યાસ, જે જીવ અધ્યાસ પોતે બાંધી લે છે જે યોનિમાં જાય છે ત્યાં. તો આ 3 જે વૃત્તિઓ આપણી અંદર જે કામ કરે છે, એ 3 વૃત્તિઓ કામ કરે છે એનું કારણ એ છે અમને કાયમ માટેનું એવું આકર્ષણ તો અમને એ છે પરમાત્મા તરફ અથવા તો અમારા આત્મા તરફ, અમારા સ્વરૂપ તરફ. કારણ કે અમારું સ્વરૂપ છે ને એ સત છે. અમારું સ્વરૂપ જે સત હોવાથી એ ક્યારે મટવાનું નથી, કાલને આધીન નથી, કાલની પકડમાં નથી. આ શરીર છે એ કાલની પકડમાં છે, બાકી અમારું સ્વરૂપ આત્મા છે એ કાલની પકડમાં નથી. એટલે એ સત છે, એ ક્યારે પણ સત્ય છે, એ મટવાનું નથી ને મટે નહીં. એટલા માટે એ સત્ય કહેવાય છે. સત્ય ચિત એટલે પ્રકાશ, ચેતના કે જે જાણે છે બધું, એના જ પ્રકાશની અંદર આ બધું દેખાય છે. એના જ પ્રકાશની અંદર આ બધું દેખાય છે. ન તદ્ભાસ્યતે સૂર્યો ન શશાંકો ન પાવક. સૂર્ય અને ચંદ્રનું તેજ હોય કે વિદ્યુત વીજળીના તેજો હોય કે કોઈ પણ આ જે તેજ હોય તો જેના તેજથી તેજવાળા છે, એમાં સગડાની અંદર જે તેજ છે એ તેજ પરમાત્માનું છે. એટલે એનાથી બધાનો પ્રકાશ છે, બાકી એને કોઈ પ્રકાશતું નથી. એટલા જ માટે એને સ્વયં પ્રકાશ કહેવામાં આવે છે. એવું અમારું સ્વરૂપ છે. તો એ ચેતના અમારી જે છે, એ ચિત્ત, એ ચેતન, એની અંદર સર્વ જ્ઞાત છે. એટલે સર્વજ્ઞપણું છે. એના પ્રકાશમાં બધું ભૂત ભવિષ્ય કે વર્તમાન કાંઈ પણ હોય તો એ જ્ઞાત છે. ત્રીજું છે આનંદ. ત્રીજું આનંદ અમારું સ્વરૂપ છે.
આ મારું સ્વરૂપ લક્ષણ છે. તો એ આનંદ અમારું સ્વરૂપ છે ને એ આનંદ કાયમને માટે અખૂટ છે. એ આનંદ ક્યારે પણ ખૂટે એવો નથી, ક્યારે પણ મટે એવો નથી. કારણ કે એ આનંદની સામે જેવી રીતે દુઃખની સામે સાપેક્ષ સુખ છે, એવી રીતે આનંદ સામે કોઈ વસ્તુ એવી નથી વિરોધી. આનંદની સુખની વિરોધી દુઃખ છે, આનંદનું વિરોધી નથી કોઈ. એટલા માટે આ અમારું સ્વરૂપ છે, તો એ સ્વરૂપ તરફ અમને કાયમને માટે અમારું આકર્ષણ રહે છે. એ અમારું સ્વરૂપ છે સતચિત અને આનંદ. તો એ અમારું સ્વરૂપ હોવાથી મદાલસા પોતે અલર્કને એ વાત સમજાવે છે કે બેટા, આ જે ભવનામ સંસાર, તું તો નિત્ય શુદ્ધ બુદ્ધ નિરંજન છો, અને જે ભવ અથવા સંસાર અને એ સંસારનું કારણ જે માયા, એથી તું વર્જિત છો. અને તું તો એ સગડાનો જ્ઞાતા છો. એ સગડાનો તું જ્ઞાતા છો, તું એનો કાયમને માટેનો જાણનારો છો. કારણ કે સાક્ષીનો સાક્ષી કોઈ નથી, જ્ઞાતાનો કોઈ જ્ઞાતા નથી. બ્રહ્મ બે નથી કે જે એક જ્ઞેય બને ને એક જ્ઞાતા બને. પરંતુ ઉપદેશને માટે અને વ્યવહારની અંદર એવી રીતે કહેવું પડે કે અમે બ્રહ્મને મેં અનુભવ્યું. એમ કેવું એ તો ઠીક નથી લાગતું કે મેં અનુભવ્યું, કારણ કે મેં અનુભવ્યું તો અનુભવી કોઈ જુદો થઈ ગયો, અનુભવી વસ્તુ પણ કોઈ જુદી થઈ ગઈ. છતાં વ્યવહાર કરવો પડે છે. છતાં વ્યવહાર કરવો પડે છે. ને બધું ખોટામાં ખોટો વ્યવહાર છે. આ બધું ખોટું છે અને ખોટામાં વ્યવહાર પણ બધો ખોટો છે. પ્રમાતા પોતે ખોટો છે, પ્રમાતાનું પ્રમાણ ખોટું છે, અને પ્રમાણ દ્વારા જે કાંઈ પણ પ્રમેયનો અનુભવ લે છે એ પણ બધું ખોટું છે. ખોટાનું બધું ખોટું. સાચું છે એ સાચું છે, સત્ય છે એ સત્ય છે, અને સત્ય છે આપણું એક સ્વરૂપ. બસ મદાલસા એ વાત સમજાવે છે અલર્કને, બેટા તું જ્ઞાતા છો, તું કાયમને માટેનો આ સર્વનો તું જ્ઞાતા છો, પરંતુ તારો જ્ઞાતા કોઈ નથી. તારી દ્રષ્ટિમાં, તારા પ્રકાશમાં આ બધા સરકનારા, રૂપાંતર પામનારા, આદિ અંતવાળા બધા આદિનો અંત તારી અંદર થાય છે. એ સગડાનો તું અધિષ્ઠાન છો, તું એનો જાણનારો છો. તું સર્વને જેટલો નામ રૂપાત્મક જેટલો એ પ્રપંચ છે, એ પ્રપંચની અંદર અસ્થિભાતી અને પ્રિયરૂપે પ્રકાશ કરનાર તું છો. આ વાત સમજાવી. પૂર્વાર્ધમાં ઉત્તર શ્લોકની અંદર હવે કહેશે, ભવ સ્વપ્ન ચ મોહનિંદ્રાણ ત્યજ, ભવ સ્વપ્ન ચ મોહનિંદ્રાણ ત્યજ, મદાલસાહમ સુતમાતા, મદાલસાહમ સુતમાતા. ઉત્તરાર્ધની અંદર મદાલસા કહે છે, સીધો આદેશ કરે છે. અલર્કને સીધો આદેશ કરે છે, ભાવ સ્વપ્ન મોહ નિંદ્રામ ત્યજ, છોડી દેવાનું કહે છે. ભાવ સ્વપ્ન મોહ નિંદ્રામ એને છોડી દે તજ. હા એમ કહે છે. મદાલસા શું કહે છે? મદાલસાહમ સુતમાતા, ભવ સ્વપ્ન મોહ નિદ્રામ ત્યજ, મદાલસાહમ સુતમાતા. તું મારો દીકરો છો અને હું તારી માં છું, એટલે કહું છું. જ્યાં હું આવે છે માનું કર્તવ્ય આવી ગયું.
મદાલસા એ બતાવે છે તું મારો દીકરો છો અને હું તારી માં છું એટલે હું તને કહું છું. બાકી મેરી ભાઈ બહેન ધ્યાન રાખજે, મદાલસા અલર્કની ગુરુ નથી થઈ. માતૃ તરીકે એનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય પોતે બજાવી રહીશ, પણ ગુરુ નથી થઈ. ગુરુને માટે તો અલર્કને એક બીજો આદેશ એને કરેલો છે. માતાએ કીધું તું અલર્કને કે બેટા તારે ગુરુ કરવો હોય તો તું ગુરુ દત્તાત્રેયને કરજે, એમ કહેતી ગઈ હતી કે ગુરુ દત્તાત્રેયને તું કરજે. ત્યારે અલર્ક પોતે કહેતો હતો કે મારે ગુરુ દત્તાત્રેયને ઓળખવા કેમ? તો કે ગુરુ દત્તાત્રેયને તું એ રીતે ઓળખી લેજે કે એની તું ઢૂંઢ કરજે, ખોજ કરજે, અને જે એની ધૂણી હોય અને ધૂણીનો ધુવાળો જો પવનની સામો પવન આમ હાલે એની સામો ધુવાળો હલતો હોય જે ધૂણીમાંથી, તો એને તું સમજી લેજે. ને ત્યાં જો કોઈ સિદ્ધ પુરુષ યોગી પુરુષ બેઠો હોય તો એ હશે ગુરુ દત્તાત્રેય. બીજી નિશાની એ કે તું એની સામે વાદ કરીશ પણ એ વાદ નહીં કરે, એ પણ તું એની પરીક્ષા કરી લેજે. અને અલર્ક રાજા એ ઢૂંઢતો ગુરુ દત્તાત્રેયને શોધવા માટે નીકળ્યો, ગુરુ કરવા માટે. ત્યારે એક સ્થાન ઉપર એ જયારે અરણ્યની અંદર જાય ત્યારે ગુરુ દત્તાત્રેય બેઠા હતા ધૂણી દખાવીને. જે ધુવાડાની દિશા એ તરફ જાતી હતી, જે બાજુ પવન આવતો હતો એ બાજુ. એટલે એને એમ થયું કે મારી માએ મને આમ કીધું કે આ એક નિશાની છે, પણ બીજી નિશાની એક વૃક્ષની વડલાની, માનો કે વડલાની એક ડાળી લઈ અને ડાળી લઈને એ હાથમાં લેતો ગયો. અને પછી આ તો એને પાક્કું કર્યું, પરંતુ એ પછી એ પણ એને જાણ્યું અને એની પરીક્ષા કરવા માટે એને કીધું કે મહારાજ આ મારી પાસે હાથમાં ડાળખી છે એ શેની છે? એટલે કીધું કે વડની છે. હતી વડની? તો કે ના વડની નથી. અલગ કહે છે વડની નથી, પીપળાની છે. પીપળાની હશે? ના પીપળાની નથી, આંબાની છે. આંબાની હશે. વારંવાર એમ અલર્ક બોલતો ગયો, આની નથી, આની નથી, આની નથી. છતાં વિવાદ ન કર્યો કે વડલાની છે કે પીપળાની છે. આ તે એટલે અલર્કે પૂછ્યું તમે વિવાદ કેમ ન કર્યો? આ ડાળખી તો વડલાની છે હું કહું છું, અને મેં કીધું કે વડલાની નથી તો તમે કીધું કે નથી. પીપળાની છે તો પીપળાની છે. આંબાની છે આંબાની છે. આંબલીની છે આંબલીની છે. તમે કેમ વિરોધ ન કર્યો? ત્યારે ગુરુ દત્તાત્રેયે કીધું સારી જેટલી વનસ્પતિ કે કોઈ પણ ઔષધિઓ હોય તો બધી પૃથ્વી રૂપ છે. પૃથ્વી રૂપ સારી ઔષધિઓ છે. અને પૃથ્વી જલરૂપ છે, જલ છે એ અગ્નિરૂપ છે, અગ્નિ વાયુ રૂપ છે, વાયુ આકાશ રૂપ છે, આકાશ માયા રૂપ છે, માયા બ્રહ્મ રૂપ. માયા બ્રહ્મની અંદર કલ્પિત હોવાથી એક બ્રહ્મ રૂપ જ છે, એથી અભિન્ન છે. તો બ્રહ્મ સિવાય બીજું કઈ નથી, તો વિરોધ કોનો કરવો? એટલે મારું કહેવાનું એ છે કે ગુરુ નથી થઈ, પણ માતૃ તરીકેની જો એક કર્તવ્ય છે એ કર્તવ્ય બજાવે છે. તો એ વિશે ભવ સ્વપ્નો છે મોહ નિદ્રામ તેજ એ કાલ જોઈશું. આજે મારા પલ્લી આવો, તમારું થોડું કીર્તન સંભળાવો. સુખમાં દુઃખમાં ભજી લેને ભગવાનને, મન સુખમાં દુઃખમાં ભજી લેને ભગવાનને, મન સુખમાં દુઃખમાં ભજી લેને ભગવાનને, મન સુખમાં દુઃખમાં ભજી લેને ભગવાનને. કંઈક જન્મ લઈ આવ્યા જીવને, કંઈક જન્મ લાવ્યા જીવને, દેવાને આરામ રે.
ભગવાનને મન સુખમાં દુઃખમાં ભજી લેને ભગવાનને લક્ષ 84 ફેરા ફરતા આવ્યો જો કંટાળો લક્ષ 84 ફેરા ફરતા આવ્યો જો કંટાળો તો ધ્યાન ધરી લે ધરણી ધરનું મૂકી સર્જન જાણો તો ધ્યાન ધરી લે ધરણી ધરનું મૂકી સર્જન જાણો ભવરણમાં તો ભૂલા પડીને ભવરણમાં તો ભૂલા પડીને જો ચાહે સથવાર રે જો ચાહે સથવાર રે તું ભજી લેને ભગવાનને મન સુખમાં દુઃખમાં ભજી લેને ભગવાનને મન સુખમાં દુઃખમાં ભજી લેને ભગવાનને કદી વિચાર્યો ક્યાંથી આવ્યો અહીંથી ક્યાં ઉડી જાઉં કદી વિચાર્યો ક્યાંથી આવ્યો અહીંથી ક્યાં ઉડી જાઉં શું કરવાને આવ્યો જગમાં શું સાથે લઈ જાઉં શું કરવાને આવ્યો જગમાં શું સાથે લઈ જાઉં સમજાયા સત્ય તને તો સમજાયા સત્ય તને તો પામી જાય પરમાત્મને તું ભજી લેને ભગવાનને મન સુખમાં દુઃખમાં ભજી લેને ભગવાનને મન સુખમાં દુઃખમાં ભજી લેને ભગવાનને સ્નેહી સંબંધી લાખો છતાં પણ સંગી કોઈ ન થાશે સ્નેહી સંબંધી લાખો છતાં પણ સંગી કોઈ ન થાશે પ્રખર તે